ગઈકાલે એક કિશોરને શ્રીજીની આગમન યાત્રામાં વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું। વિગતવાર વાત કરવામાં આવે તો બોડેલીમાં શ્રીજીની આગમન યાત્રામાં એક 16 વર્ષીય કિશોર સૌભાગ્ય થવા માટે આગમન યાત્રામાં પહોંચી ડીજેમાં બેઠો હતો, પરંતુ તેને વીજ કરંટ લાગતા મોત થયું હતું। ઠેર ઠેર ઉત્સાહભેર શ્રીજીને વાજતે ગાજતે સ્થાપના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે બોડેલી ડભોઈ રોડ ઉપર શ્રીજીની આગમન યાત્રામાં ડીજેમાં બેઠેલો 16 વર્ષીય કિશોર શિવમ બારિયાને વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા તેને તાત્કાલિક બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવેલ હતા। ત્યાં તબીબે તેઓને મૃત જાહેર કરવામાં આવેલ હતા। આ કિશોર છે તે બોડેલીમાં આવેલ નવી નગરી ખાતે રહેતો હતો। નવી નગરીમાં જે શ્રીજીનો ઉત્સાહનો માહોલ હતો તે માતમમાં ફેરવાઈ ગયો હતો। હાલ તો પોલીસે આકસ્મિક ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલી છે। મારું નામ ઉષાબેન અમિત કુમાર પટેલ છે, બરાબર। આઈસરના અંદર ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા। તેના અંદર મારો ભાણિયો એવો શિવમ કરણસિંહ જોજવાઘોડાના રહેવાસી સ્થળ બનાવ બન્યો શોરૂમની સામે। મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો, એડમિટ કર્યો છે, બરાબર। પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે, એવી મને બાહેધરી આપે। જો આજે મારા ભાનાને આવું થયું, કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું? મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી। મને વહેલી તકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે અમે પોલીસને જાણ કરીશું। પોલીસને બોલાયા, પોલીસને બોલાવીને અમને પોલીસ આવ્યા અને એવું કીધું